દાદાજીની વાતો જુઓ, સાંભળજો ને જાણજો. જુઓ ભાઈ, આ સરસ માહિતી છે. બાળકોનું તમે ધ્યાન રાખજો. જો આ છે ચચુકો, નાકમાં ના પેઈ જાય, કાનમાં ન પેઈ જાય. બાળકો એનું ધ્યાન રાખજો. આ છે બદામ, ખાવા આપવું બાળકોને તો બદામ ખાય છે કે કાનમાં નાખે છે કે નાકમાં નાખે છે, એનું ધ્યાન રાખજો. આ લખોટીઓ છે, બાળકો રમતા હોય તો લખોટીઓ કાનમાં નાખે, નાકમાં નાખે, ગળી જાય તો તકલીફ થાય, એટલે બાળકોનું ધ્યાન રાખજો. આ જાંબુ છે, જાંબુના ઠળિયા છે. આ ઠળિયા ગળી જાય તો એનો તકલીફ ન પડે, પણ નાકમાં નાખે, કાનમાં નાખે તકલીફ પડે. આ ચણા છે, આ ચણા નાકમાં નાખે તો તકલીફ પડે, કાનમાં જાય તો તકલીફ પડે. અમારા અહીંયા આગળ ભાઈ એક ગામમાં, એક પડોશમાં એક છોકરો છે ને, કાનમાં મણકો નાખી દીધો હતો. તે એને 40-50 કિલોમીટર દૂર નડિયાદ દવાખાને લઈ ગયા અને કઢાયો ભાઈ, કાનમાંથી પરાણે કાઢ્યો. તો એ મણકો, એ ધ્યાન રાખજો. પછી આ 25 પૈસા છે, પહેલાં 25 પૈસા હતા. હું જ્યારે નાના હતા ત્યારે આ 25 પૈસા હું પોતે ગળી ગયેલો, બોલો. અને તે વખતે પછી કે છે દવાખાને જઈને ઓપરેશન કરે, આમ કરે, કાંઈ ના કર્યું ભાઈ. તો પછી સંડાસ જવા ગયા, તારે ધ્યાન રાખ્યું અને પછી અઠવાડિયું ધ્યાન રાખ્યું, પણ તોય પૈસા નીકળ્યા કે ના નીકળ્યા ખબર નહીં. જોયું પણ કશી ખબર પડી નહીં. અને અત્યારે આ જો 50-60 વર્ષ થઈ જાય, એટલે ઘણીવાર વસ્તુ નીકળી જાય છે. અને ઘણીવાર જો આડું અવળું થઈ જાય આંતરડામાં તો ઓપરેશન કરાવવું પડે. એટલે તમારા નાના બાળકોનું આવું ધ્યાન રાખજો. રસ્તો હોય તો રસ્તામાં દોડીને એકદમ દોડીને જાય નહીં. ગઈકાલે જ એક છોકરો એકદમ સ્કૂટી અથડાતો રહી ગયો, એકદમ બ્રેક મારી દીધી. છોકરાને દોડતા ખાવાનું લેવા જવું પડી કું ગલ્લામાં, અને આવી મુશ્કેલી થાય ભાઈ. એટલે તમારા બાળકોનું ધ્યાન રાખજો અને સાચવજો. તમારે દાદા છો, તમારે સાચવવાનું છે. છોકરા સ્પેશિયલ એક છોકરું તો સાચવવા માટે જ જોઈએ ભાઈ. એટલે તમે ધ્યાન રાખજો અને આવજો. ચલો મારા મિત્રો.